તો ફેમિલી આપણે દરિયામાં આવેલા છીએ. આ દરિયામાં આવ્યા પણ મચ્છી છે ને કાંઈ મચ્છી જડતી નથી અને ખાલી 1 થી 2 માછલા ખાલી મળ્યા આપણને. પણ આજે વાત એ કરવાની છે કે આપણે નુકસાની કેટલી છે ને એ તમને મારે બતાવવાની છે. તો વિડીયામાં તમે બન્યા રહેજો અને હું તમને બતાવી કે કેવી કેવી નુકસાની છે આ દરિયાકાંઠા પર, કેમ કે વાણમાં કેવી નુકસાની છે એ બધું બતાવવાનું છે. તો વિડીયામાં તમે બન્યા રહેજો અને માછલા તમને બતાવું હમણાં. તો ફેમિલી છે ને આમાં આપણે એક ક્રશ લઈ અને આ એક મીઠું, બસ પૂરું. એટલી વસ્તુ જડી. ઘણી મહેનત કરી પણ ભાઈ કાંઈ માછલા ન જડ્યા. અને આપણે અહીંયા દરિયામાંથી મહેનત તો કરીએ છીએ, દરિયાની અંદર જ છીએ, પણ હવે કાંઈ જડે તો આપણા ભાગ નકર પછી તમને નુકસાની કેવી છે એ તમને બતાવવું આગળીએ. પણ ઘરે જઈએ એટલે આપણે બતાવી દઈએ ના કેવી કેવી નુકસાની છે એ. તો ફેમિલી આપણે ઘરે આવવાની તૈયારી પર પહોંચી ગયા છીએ અને નજીક પહોંચી ગયા ઘરની. પણ તમે જુઓ અહીંયા આ કેટલી મોટી ભેગ પડી ગઈ છે કે વાત જવા જો ને. પાણી જોવો જાય કેમ કે ડેમનો ઓવરફ્લો થયેલો છે અને પાણી અહીંયા જાય. ફેમિલી આ જે ડેમનો ઓવરફ્લો થવાની તે એનું કારણ એવું હતું કે જે તોફાન આવ્યું ને વાવાઝોડું, તો એના કારણે વરસાદ ને બધું જે આ તોફાન થઈ ગયું દરિયાનું, એના કારણે આવું બધું થઈ ગયું. આવા મોટા મોટા નિહાર પડી ગયેલા છે અને આવી રીતે પાણી આવે તો આપણે જઈ નજીક. હજી આપણે જોવાનું ઘણું બાકી છે કેમ કે વાણની અંદર કેવું પાણી ભરાણું એ બધું તમને બતાવવાનું છે. તો કન્ટેનર વિડીયામાં બન્યા રહેજો. તો આપણે જઈએ ને આવે. તો ફેમિલી ડેમનો ઓવરફ્લો તમે જો આવી રીતનું વાતાવરણ થઈ ગયેલું છે અને આવી રીતે છે પાણી જાય અહીંયા. તો હવે છે ને આની આ જે ઓલા પરથી હાલીને જવું હોય એમ કે હાઈકલ રસ્તો નથી આપણે હલા એવો, તો અહીંથી વ્યા જઈએ. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ અને જો આવી રીતે ભેગું પડી ચૂક્યું છે. આપણે વટી ગયા અને જવાનું છે આપણા વાણે. તો કેટલી નુકસાની છે ને એ તમને બતાવવાની છે. હવે અહીંથી દેખાતું નથી, અંદર જઈએ આપણે જોવા. તો ફેમિલી આ વાણ છે ને આખું પાણીનું ભરાઈ ગયું. તમે જુઓ આમાં પાણી ભરાઈ ગયા. આમાં કેમ કે અહીંથી પાણી જે છે એ નીકળી ગયું ઘણું ખરું. આ વાલ છે અહીંયા, બાકી આખું વાણ ભર્યું છે આપણું. તો ફેમિલી આ બીજું વાણ છે. આની અંદર છે ને હેઠે વાલ ખુલ્લો છે પણ તોય પાણી જવું અંદર લીલું કાચ ભર્યું ભાઈ. આવી રીતનું પાણી ભર્યું આની અંદર અને આમાં બધો સામાન પીડ્યો એમને બધો. આ વાણને પાછળ વાલ છે નથી નીકળી ગયેલું છે પાણી. આવી રીતનું છે. હા ફેમિલી ઊંચું કરેલું વાણ છે એટલે આમાં છે ને બધી રીતનું પાણી નીકળી જાય. વાણ બહુ મોટું છે. આની અંદર આમાં ખુલ્લું થોડું થોડું પાણી છે ખાલી. હેઠે વાલ હતો ને એટલે પાણી નીકળી ગયું, બાકી તો બધું ડૂબી જાય આમાં. તો આવી રીતના કંઈક વાણ પીડ્યા છે અહીંયા. તો ફેમિલી આ છે ને આગળ ભેગ પડવાની તૈયારી ઉપર છે. હા ફેમિલી મોટામાં મોટો તવેડો પડી ગયો, પડવાની ફૂલ તૈયારી છે. હવે અહીંથી જવાની તૈયારી ફૂલ થઈ ગઈ છે. આવી રીતે પડી ગયું છે. તો
મિત્રો બગલા અહીંયા બેસી ગયા છે. અને વિડીયો ગમ્યો હોય ને મિત્રો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે અહીંયા વિડીયો પૂરો કરી દઈએ.